ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રિદિવસીય પોલીસ એથ્લેટિક મીટ 2023નો કરાયો પ્રારંભ। અત્યાર સુધી ગુનેગારોની પાછળ દોડતા પોલીસ કર્મીઓ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાનાર પોલીસ એથ્લેટિકમાં વિવિધ રમતોમાં રમતા જોવા મળશે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રિદિવસીય ખેલ મહાકુંભ પોલીસ એથ્લેટિક મીટ 2023નો જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી। આ પરેડે આકર્ષણ જમાવ્યું હતું। પોલીસ એથ્લેટિક મીટ 2023નું આયોજન પોલીસ પરિવારના સભ્યો તેમજ જિલ્લાના પ્રતિભાશાળી યુવાનો તથા કોલેજમાં અભ્યાસ કરતા રમતવીરોને સમાવિષ્ટ કરી સંયુક્ત રીતે આયોજન કરવામાં આવેલ છે। આ એથ્લેટિક મીટમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, રિલે દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, વોલીબોલ, ચક્ર ફેંક, બાળકો માટે કોથળા કૂદ, લીંબુ ચમચી જેવી રોમાંચકારી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ખેલકુંભમાં જિલ્લામાંથી પોલીસ પરિવારોના રમતવીરોએ જાતે ઉત્સાહ બતાવી ભાગ લીધો છે। કુલ 425 રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડ્યા હતા। પોલીસ પરિવારમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં સિનિયર કર્મચારીઓ પણ રમતોમાં ભાગ લીધો છે। પોલીસ એથ્લેટિક 2023ના પ્રારંભ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે આ આયોજનથી ચોક્કસ પોલીસ પરિવારમાં છુપાયેલ પ્રતિભા બહાર આવશે અને સ્પોર્ટ્સ ફોર યુનિટી, ડેડિકેશન, ડિસિપ્લિન એન્ડ સ્પીડના ભાવને ઉજાગર કરશે અને પોલીસ પરિવારમાંથી પણ પ્રતિભાશાળી રમતવીરો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રને પ્રાપ્ત થશે। સ્વાગત કરું છું। આજે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી પોલીસ કર્મચારીના 24/7 ડ્યુટીઝ એના જે કામના ભારણના કારણે તણાવમુક્ત કરવા અથવા એમની અંદર રહેલી પ્રતિભા કે રુચિને આપણા સમક્ષ બતાવી શકે, આવા ઉમદા હેતુથી જ્યારે આ એથ્લેટિક મીટનું આયોજન કર્યું છે અને એના ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેવા માટે એસપી સર આપનો કિંમતી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો અને આપના આશીર્વચનથી આયોજનમાં ભાગ લેનાર પોલીસ કર્મચારીઓને પ્રેરણા મળશે। પોલીસની ઘણી બધી એવી ટ્રેડિશન્સ છે કે જેને ફોલો કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં સેરેમોનિયલ પરેડ છે, પીટી પરેડ છે, અલગ અલગ ટાઈપની ડ્રિલ્સ છે, જે આપણે રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન, રેન્જસરના ઇન્સ્પેક્શન દરમિયાન કરતા હોઈએ છીએ। એટલે એ ટ્રેડિશન મોટાભાગે ફોલો થતી હોય છે બધા જ જિલ્લાઓમાં અને સિટી પોલીસ વિસ્તારોમાં। પરંતુ એથ્લેટિક મીટ જે છે એ એક અમારા ટ્રેનિંગ દરમિયાનથી જ આનું આયોજન કરવામાં આવે છે। તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ જે પણ પોતપોતાના ટ્રેનિંગમાં હોય ત્યારે એથ્લેટિક મીટમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને 100% પાર્ટિસિપેશન કરીને એ 3 દિવસ કે 5 દિવસનું જે આયોજન થયું હોય એની અંદર એ લોકોની અંદર બોન્ડિંગ એક જે નિર્માણ થતું હોય છે, એ ખેલદિલીની ભાવના એટલે કે આપણે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહીએ છીએ એ નિર્માણ થતી હોય છે અને સાથે સાથે પોતાનું જે ફિઝિક્સ એની કેપેબિલિટીઝ છે એ બતાવવાનો પણ એક મોકો મળતો હોય છે। તો આ જે ટ્રેડિશન છે પોલીસ વિભાગની એને જીવંત રાખવી ખૂબ જરૂરી છે અને અમારા HQ સાહેબ અને આરપી શ્રીએ ખૂબ જ સુંદર આયોજન કરીને આ ટ્રેડિશનને જીવંત રાખવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ હું ફરીથી એમને અભિનંદન આપું છું। આપણે 3 દિવસ આ એથ્લેટિક મીટ દરમિયાન અલગ અલગ રમતોની અંદર પાર્ટિસિપેટ કરીશું અને એક જે પોલીસનું સ્ટ્રેસફુલ વાતાવરણ હોય છે એમાંથી થોડા અલિપ્ત થઈને એટલા 3 દિવસ છે એની અંદર રજા પજા રહીશું તો એક બોન્ડિંગ પણ વધે છે, સાથે સાથે ક્રાઇમથી અલગ એક પોઝિટિવ એન્વાયરમેન્ટમાં રહેવાનો મોકો મળે છે। બાળકો પાર્ટિસિપેટ કરશે, બાળકોની સાથે રહેવાનો મોકો મળશે। પોલીસ પરિવારના સદસ્યોને હું હજી પણ વિનંતી કરું છું કે જો કોઈએ પાર્ટિસિપેશન ન કર્યું હોય તો આપણા ઘરનો આ પ્રસંગ છે તો તમે મેક્ઝિમમ પાર્ટિસિપેશન કરો। જેટલા વધારે લોકો આમાં જોડાઈશું પરિવારના એટલું જ બધાને વચ્ચે એક સૌહાર્દ નિર્માણ થશે, એક બોન્ડિંગ નિર્માણ થશે અને આ પ્રકારની જે ટ્રેડિશન છે એને આપણે જીવંત રાખી શકીશું। મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સદસ્યો પણ અહીંયા પધાર્યા છે, સ્કૂલના બાળકો પણ આવ્યા છે, SPCના બાળકો પણ આવ્યા છે અને આ જે પદ્ધતિ છે આપણે દર વર્ષે કરતા રહીશું। જનરલી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કરતા હોઈએ છીએ
અને આ જ રીતના જ્યારે એસપીસીના બાળકો આપણા લગભગ 23 યુનિટ જે છે એ તમામ આમાં પાર્ટિસિપેટ કરે એવી પણ હું અપેક્ષા રાખું છું. આ જે આપણે એથ્લેટિક મીટ કરવા જઈ રહ્યા છીએ એની અંદર 100 મીટર, 200 મીટર, 400 મીટર, રિલે દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, વોલીબોલ, ચક્ર ફેંક, આ જે ટ્રેડિશનલ એથ્લેટિક્સમાં મીટમાં જે રમતો રમાતી હોય છે એ રાખી છે. સાથે સાથે બાળકોને મજા આવે અને થોડા રિલેક્સ થઈએ એ માટે લીંબુ ચમચાની રમત છે જે આપણે ટ્રેડિશનલી નાનપણથી આપણા સોસાયટીમાં પણ જો આ રીતના રાખતા ને ત્યારે પણ આપણે રમતા. સ્કૂલમાં પણ આ પ્રકારના નાના નાના રમતો કે જેમાં ફન સાથે આપણી ફિઝિકલ કેપેબિલિટી પણ ટેસ્ટ થઈ જતી હોય. તો લીંબુ ચમચી રાખેલી છે, કોથળા દોડ રાખેલી છે, સંગીત ખુરશીનું આયોજન કરેલું છે. તો બધામાં આપણે પોલીસ અને પરિવાર તમામ આનામ પાર્ટિસિપેટ કરીએ.